हेलो मित्रों, तो फई थी मारा गांडा जो वीडियो में તમારું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ, જય માતાજી। આ બ્લોગ એટલે નતા આવતા કેમ કે દાદા ગુજરી ગયા હતા, તમે જોઈ શકો છો, એટલે નતા આવતા। અત્યારે માપાએ બ્લોગ ઉતારે, તમે જોવો। આ મપ્પા એ, આમાં મમ્મી એ ચોખા જો આનું શું કહેવાય મમ્મી? ભાત કહેવાય। ભાત પણ આ શું કરેસ તું? ભાત ધોવાના હોય કે આ પપ્પા તમે જો તમારા ચેનલનું નામ શું પપ્પા? संजय सोलंकी कॉमेडी। મારી હોતન ફોટો આઈ રહે ને એમાં। हाँ જોયું મિત્રો, ચેનલ તમે સચમાં જોઈ લેજો, ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો। અત્યારે જો રસોઈ હાલે, તમે જોઈ લ્યો। આ મગ બાફવા મૂક્યા એ જોઈ લ્યો તમે। આ પાણી કાઢ્યું છે નોખ, જોઈ લ્યો, વધારે પાણી થઈ ગયું, પાણી કાઢી દીધું। અને આ કચરો, આ છાઈ છે, કોથમીર છે, જોઈ લ્યો। હાલો ખાવાનું થાય એટલે ફાઇનલ બ્લોગ ચાલુ હું કરીશ, ત્યાં લગી બધાને ભાઈ ભાઈ ફાઇનલી ખાવાનું થઈ ગયું છે, જોઈ લ્યો તમે। હાલ મમ્મી સીબુ ખોલ નાખતો શાકનું, કોંગ્રેચ્યુલેશન, જોઈ લ્યો। આ મગનું શાક છે, આને છાઈસ કહેવાય અને વાટકા મમરી કહેવાય, તમને ઝૂમ કરીને દેખાડી દઉં। આ હે ભાત, જોઈ શકો, આ ચમચા છે માથે રહ્યા ને ડીશ, વાટકા, પછી આ રોટલી, જોઈ લ્યો તમે। આ એમાં અપ્પા બેઠા છે, શું કરો તમે? રાખો મોકલો રિયાનમાંથી આ એપમાંથી એડિટિંગ કરું, શીખવું પડે, શીખવાનું હોય ને આપણે, એડિટિંગ કેવું આવે કેવું ન આવે શીખવું પડે। મારા દાદાને ધરી દીધું હોય, તમે જોઈ શકો છો। એક રોટલી મૂકે છે, એક રોટલી મૂકશે, જોઈ લ્યો। એક જાતનો પ્રસાદ જ થાય આ, તમે ગાયું ખોરાઈ દો તોય હાલે, આપણે ખાઈ જાય તોય હાલે। આ જો મગનું શાક હાલે છે, જોઈ શકો છો। આ મારું ઠામડું, આમાં પપ્પાનું, જોઈ લો। કેટલા ચમચા નાખ્યા મમ્મી? 3 નતા, 4 હતા, મને નથી ખબર કેટલા હતા। હવે હું એવું ભાત, છીંડાવાળા ભાતો જો, હાલો ઘડીક ને પાછો બ્લોગ ચાલુ કરવા કરશી। પપ્પા બેસી ગયા જે વિડીયો એડિટિંગ કરતા હતા, જો એડિટિંગ કરતા હતા વિડીયો, જોઈ લ્યો। પ્રસાદી દાદાની લઈ લીધી છે, જો આ મમ્મી ખાઈ, આનું શું કહેવાય મમ્મી? મમરી વાટકા, કઈ મમરી? વાટકા મમરી કહેવાય ને, વાટકા એમ બોલ ને તઈ। આ છાઈશ, આ મગભાત, આ રોટલી, આ ફોન તો નથી ખાવાનો, કાંઈ ફોનનો એડિટિંગ કરવાનું। આમાં પપ્પા આવો મિત્રો ખાવા। દાળ છે, દાળ, આ છાશ, આ દાળ, આ મમરી, કે આ રોટલી, રોટલા, આ ભાત। જોયું માપાએ તમને થોડું ભાષણ આપીને, ભાષણ નહીં આપી દીધું તમને, સ્લોગન નો કહેવાય, ભાષણ જ કહેવાય। આપણે હવે ચાખી કેવું લાગે છે, મોઢામાં પાણી આવી ગયું મિત્રો। આપણે હવે ચાખી। શાક નું થારું બનાવ્યું, જો આ નો આવડત ન બનાવાય શાક, મૂકી દે, ખાતો નહીં, ખાવું પડશે, ખોટું સાંભળી લીધું આપણે, જોઈ લ્યો। ઉપર મહાદેવ, નીચે હરદેવ કુંડિયા, બાકી મારું રંગીલું રાજકોટ, જોઈ લ્યો। સંદીપ પંડ્યાનો ડાયલોગ હતો પણ મેં મારો બનાવી નાખ્યો, ખાવાનો નજારો। તો હવે આપણે ફાઇનલી ખાઈ લઈ, તાલગી બધાને જય માતાજી। ફાઇનલી ખાઈ લીધું હે, બ્લોગ આયા લગીને જ હતો, હવે બ્લોગનું એન્ડ થાય છે। અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં।